નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી જઈ નજર ચૂકવી રોકડ રકમ તથા સોના ચાંદીના દાગીનાની ચોરી કરનાર 3 ઈસમોને પકડી ₹10 લાખનો મુદ્દામાલ રિકવર કરતી ક્રાઇમ બ્રાન્ચ આણંદ। શ્રી જે.આર. મોથલિયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષક અમદાવાદ વિભાગ, અમદાવાદ નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી જીજી જસાણી સાહેબ, પોલીસ અધિક્ષક શ્રી આણંદ નાઓએ જિલ્લામાં મિલકત વિરુદ્ધના બનતા ગુના અટકાવવા તથા બનેલ ગુનાઓને શોધી કાઢવા જરૂરી સૂચનાને માર્ગદર્શન આપેલ છે। જે અન્વયે શ્રી પીબી જાદવ, પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી આણંદ નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી એસડી પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી તથા સ્ટાફના માણસો આજરોજ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સાથેના હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ તથા હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ નાઓને મળેલ હકીકતના આધારે સ્ટાફના માણસો સાથે પીપળાવ ચોકડીએ વોચમાં હતા તે દરમિયાન બાતમી મુજબના વર્ણનવાળી રિક્ષા નંબર GJ23AV1340ને આવતા કોર્ડન કરી પકડી લીધેલ છે। જેમાં રિક્ષા ચાલક તથા પાછળના ભાગે 2 ઈસમો બેઠેલા હતા। જે તેમને પકડી તપાસ કરતા રિક્ષા ચાલક પાસેથી એક સોનાની ચેન મળી આવેલ છે। જે બાબતે આધાર અને પુરાવા માંગતા ચોક્કસ જવાબ આપતા ના હોય અને ચોરી અગર તો છળકપટથી મેળવેલું હોવાનું જણાઈ આવતા સોનાની ચેનને રિક્ષા મળી કુલ કિંમત ₹2 લાખનો મુદ્દામાલ કબજે કરી પકડાયેલ 3 આરોપી સલીમ ઉર્ફે અમદાવાદી યુનુસભાઈ વોરા, સલીમભાઈ ઇસ્માઇલભાઈ શેખ, અબ્દુલ વહાબ મહેબૂબભાઈ શેખ, આ 3 આરોપીને CRPC 41(1)D 102 મુજબ અટક કરી સઘન પૂછપરછ કરતા ગુનાની કબૂલાત કરેલ છે તેમજ બીજો વધુ મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।